नाम निरंतर लीजिए, वળી कीजिए सत्संग। सत्संगे सुख उपजे, होय भ्रमणानो भंग। सत्संगे सुख उपजे, होय भ्रमणानो भंग। तो के नाम निरंतर लीजिए, वળી कीजिए सत्संग। तो के कयो नाम निरंतर लीजिए અને કેવો કીજીએ સત્સંગ। તો આમાં ભગવાન શિવજી માં પાર્વતીજીને નામનો મહિમા અને સત્સંગનો મહિમા બતાવતા આ વિડીયામાં કહે છે, એટલે આ વિડીયો ખાસ સાંભળજો તો જ સમજાશે। તો કહેવાય છે કે એક દિવસ કૈલાસ શિખર પર આદ્ય શક્તિ સ્વરૂપામાં પાર્વતીજી અને દેવોના દેવ ભગવાન શિવજી બેઠા હતા। એવું સુંદર રમણીય વાતાવરણ હતું। મીઠો મીઠો મધમધ પવન વાતો હતો અને સૂર્યની સોનેરી કિરણો ધીરે ધીરે કે આવી રહી હતી અને ફૂલો ઉપર જે કળીઓ હતી એ કળીઓ ઉપર ક્યાં કિરણો પડતી હતી અને કળીઓ ખીલીને એવા ફૂલ બનતા જતા હતા। આવું કે સુંદર વાતાવરણ જોઈ અને ભગવાન શિવજી બહુ જ પ્રસન્ન હતા અને મા પાર્વતીજીની સાથે એ બેઠા હતા। એમાં કે ભગવાન શિવજીને એક ફૂરણ ઉઠ્યું એટલે માં પાર્વતીજીને કહેવા લાગ્યા કે હે દેવી પાર્વતીજી, તમે જલ્દી ભોજન બનાવો અને જમવાનું તૈયાર કરો, કારણ કે આજે આપણે દેવોની સભામાં જવાનું છે, એટલે જમવાનું તૈયાર કરો। ત્યારે માં પાર્વતીજી કહે છે કે પ્રભુ, ભોજન તો મેં બનાવીને તૈયાર રાખ્યું છે, આપ જમવા બેસી જાઓ એટલે હું ભોજન તમને પીરસી દઉં। ત્યારે કે ભગવાન શિવજી કહે છે કે દેવી, આપ પણ તમે મારી સાથે જમવા બેસી જાઓ, કારણ કે આપને પણ મારી સાથે આવવાનું છે, એટલે આપણે સાથે જમી લઈએ, કેમ કે સભામાંથી આવતા વાર લાગશે, એટલે આપણે જમીને જઈએ। ત્યારે કે માં પાર્વતીજી કહે છે કે સ્વામી, મારું એક વ્રત છે કે પહેલાં હું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી અને પછી જ હું જમું છું। તો એ નાથ, એ પાઠ કરવામાં ઘણો સમય લાગશે, એટલે આપ ભોજન જમી લો અને હું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી લઉં, પછી આપણે દેવોની સભામાં જઈએ। મારે જમવું નથી, હું આવીને જમીશ। આવે કે માં પાર્વતીજીની વાત સાંભળીને ભગવાન શિવજી કહેશે કે હે દેવી પાર્વતીજી, તમે તો મારી કરતાંય કેટલા ભોળા છો, એટલે તમે નામનો મહિમા જાણતા નથી, એટલે તમે દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો છો। પણ દેવી, આજ તમારા ભોળપણ ઉપર હું પ્રસન્ન થઈ અને હું તમને એવા નામનો ઉપદેશ આપું છું, તે નામનું સ્મરણ કરવાથી તમને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું ફળ તત્કાળ મળશે। આવી કે ભગવાન શિવજીના મુખમાંથી નીકળતી એવી અમૃતમય વાણી સાંભળી અને માં પાર્વતીજી ભક્તિપૂર્વક કે પ્રણામ કરી અને ભગવાન શિવજીને કહે છે કે હે સ્વામી, હું તમારા શરણોમાં નમન કરું છું અને આપને પ્રભુ પ્રાર્થના કરું છું કે હે નાથ, આપ મારી પર કૃપા કરી એ નામનો ઉપદેશ આપો કે જે નામનું સ્મરણ કરવાથી વિષ્ણુ સહસ્ત્ર નામનું ફળ મળે છે। આવો કે માતા પાર્વતીજીનો કે જિજ્ઞાસાભર્યો પ્રશ્ન સાંભળી અને ભગવાન શિવજી બહુ જ પ્રસન્ન થયા અને પછી કહે છે કે હે દેવી પાર્વતીજી,
તમે મારું સ્વરૂપ છો. એટલે તમારા પ્રીતિના કારણે આજ હું પ્રસન્ન થઈ હું જે તે જ નામનું નિરંતર સ્મરણ કરું છું તે નામનો ઉપદેશ તમને આપું. કારણ કે દેવી તે નામ એ રામ નારાયણનું અખંડ ને અવિચલ સ્વરૂપ છે. જે નામમાંથી રામ પરમાત્માના અનેક અવતારો થયા ને જે નામ ઘટોઘટ ગાજે છે. એટલે તે નામ તો ભગવાન રામા અવતાર પહેલાંનું છે. એટલે હું હજારો વર્ષોથી તે નામનું સુમિરન કરતો આવ્યો છું. એટલે જ હું દેવી અજર અમર અને અવિનાશી પદમાં બેઠો છું. તો હે દેવી પાર્વતીજી, આજ તમારો ભાવ પ્રેમ અને અધિકારપણું જોઈ અને હું તે નામનો તમને મહિમા કહી અને નામનો ઉપદેશ આપું છું. તો તમે ધ્યાન દઈ અને સાંભળો. એમ કહીને કે ભગવાન શિવજી માં પાર્વતીજીને એ નામનો મહિમા બતાવતા કહે છે કે રામ રામેથી રામેથી રમે રામે મનોહર મેં સહસ્ત્ર નામ તુલ્ય રામ નામ બરાને. તો આમાં ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતીજી, તે નામ ઘટોઘટ ગાજે છે. એટલે તે નામ બધામાં એટલે કે પ્રાણી માત્રના હૃદયમાં એ રમણ કરનારું છે. એટલે તે નામ ભગવાન રામમાં પણ એ રમણ કરે છે. એટલે દેવી એ નામનું જો એકવાર સુમિરણ કરવામાં આવે તો વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ બરાબર એ ફળ આપે છે. એટલે દેવી તમે પણ એ નામનું સુમિરણ કરો અને ધ્યાન ધરો. કારણ કે હે દેવી પાર્વતીજી, તે નામ તમારી અંદર જ તમારા શ્વાસોશ્વાસમાં રમણ કરે છે. કેમ કે તે સોહમ શબ્દનો ધ્વનિ બધા જ પ્રાણીઓના પતિ શ્વાસમાં જ થતો જ રહે છે. એટલે દેવી તેને અજંપા જાપ કહે છે. એટલે તેનું માનસિક ધ્યાન કરવાથી મન તરત જ શાંત તેમજ એકાગ્ર થઈ જાય છે અને સહજ સમાધિ પણ લાગી જાય છે. આવો નામનો મહિમા અને ભગવાન શિવજીના મુખમાંથી નીકળતી અમૃતમય વાણી અને એનો મહિમા જાણી અને માં પાર્વતીજી કેવા ગદગદ થઈ અને ભગવાન શિવજીને કહે છે કે હે નાથ, આપે મારા માટે મનમાં દયા લાવીને મને એવો નામનો મહિમા બતાવ્યો. એટલે હે સ્વામી, આપની પાસેથી તે નામનું ક્રિયાત્મક જ્ઞાન મેળવી અને પ્રભુ આજ હું ધન્ય બની ગઈ છું. ત્યારે ભગવાન શિવજી કહે છે કે હે દેવી, તે નામની ધારા માલિકની સાથે પ્રાણી માત્રનો તાર બંધાયેલો છે કે જે કદી તોડી કે તૂટી શકે તેમ નથી. કેમ કે આ ધારા દેવી મસ્તક તરફથી શરીરના નીચેના ભાગો સુધી આ વહી રહી છે. જેવી રીતે માછલી નીચે ગયેલી પાણીના સહારે ઉપર ચડી જાય છે, તેવી જ રીતે આત્મા નામની દોરી પકડી અને નામના ભંડાર સુધી પહોંચી જાય છે. આ સિવાય હે દેવી સર્વ સાધનો પ્રવૃત્તિ માર્ગ છે. આવો કે ભગવાન શિવજી પાસેથી નામનો મહિમા જાણી અને માં પાર્વતીજી શિવજીની સાથે તે નામનું સુમિરણ કર્યું. એટલે જ ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું છે કે સહસ્ત્ર નામ સમસુની શિવબાની જપે તેહી પ્રીત સંગ ભવાની. તો આમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે
કે ભગવાન શિવજી પાસેથી વિષ્ણુ સહસ્ત્ર નામ બરાબર જે નામ છે તે નામનો મહિમા જાણી અને માં ભવાની કે શિવજીની સાથે એ નામ જપવા લાગ્યા અને એનું ધ્યાન ધરવા લાગ્યા. તો આ વિડીયો ભગવાન શિવજી અને માં ભવાનીની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.